વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં ગાઢ ધુમ્મસ, કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચડતો ગયો તેમ તેમ ધુમ્મસની અસર ઓછી થવા લાગી હતી. શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યારે બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોની ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનોના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોના નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા છે.